નમસ્કાર. પેલી જૂની વાર્તા તો બધાને યાદ જ હશે, ખરું ને? સસલા અને કાચબાની. પણ જરા વિચારો, જો એ જ વાર્તા આજના ડિજિટલ જમાનામાં બને તો? આજે આપણે બસ એ જ જોવાના છીએ. ફોનના નોટિફિકેશન સામે આપણા ફોકસની આ લડાઈને એક નવી જ રીતે સમજીશું. જુઓ, આ વાર્તાનું નામ જ કેવું છે? રીલ્સમાં અટવાયો સસલું. બસ આટલામાં જ બધું આવી ગયું. પાયો તો પેલી જૂની વાર્તાનો જ છે, પણ અહીં જે ચેલેન્જ છે ને એ એકદમ આજની છે, આપણી ટેકનોલોજીની દુનિયાની. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ, અને એ પણ એક એવા જંગલથી જેના વિશે કદાચ આપણે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. આ કોઈ સાવ સાદું જંગલ નથી હો. અહીં તો ઝાડ પર વાઈફાઈના સિગ્નલ મળે છે અને દરેક પ્રાણીના હાથમાં લેટેસ્ટ સ્માર્ટફોન છે. એટલે જરા વિચારો તો, એક એવી દુનિયા જ્યાં પ્રાણીઓ પણ આપણી જેમ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, ઓનલાઈન કંઈક નવું શીખે છે, અને હા, આપણી જેમ જ ડિજિટલ ડિસ્ટ્રેક્શનનો સામનો પણ કરે છે. અને એટલે જ આ વાર્તા સીધી આપણા દિલને સ્પર્શી જાય છે. તો હવે મળીએ આ વાર્તાના બે મુખ્ય પાત્રોને. આમ તો બંને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, પણ એમની રીત અને એમના હેતુમાં જાણે જમીન આસમાનનો ફરક છે. એક બાજુ છે ચીકુ સસલું. એની દુનિયા એટલે બસ લાઇક્સ, કમેન્ટ્સ અને વાયરલ રીલ્સ. ટૂંકમાં એકદમ ફાસ્ટ ડિજિટલ ઇન્ફ્લુએન્સર. અને એની બિલકુલ સામે બીજી બાજુ છે ધીરજ કાચબો, જે એકદમ શાંતિથી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે કંઈક નવું શીખવા માટે, પોતાની જાતને વધુ સારી બનાવવા માટે. હવે વાર્તામાં અસલી ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ચીકુ પોતાના ઈગો અને વધુ ફોલોઅર્સ મેળવવાની લાલચમાં એક એવી જાહેરાત કરી બેસે છે કે આખા જંગલનું ધ્યાન એના પર ખેંચાઈ જાય છે. અને બૂમ! ચીકુનો આ ઓવર કોન્ફિડન્ટ પડકાર તો તરત જ વાયરલ થઈ જાય છે. એના લાઇવ સ્ટ્રીમ પર લાઇક્સ અને કમેન્ટ્સનો રીતસરનો વરસાદ થવા લાગે છે. હવે આ રેસ ખાલી બે જણ વચ્ચે નથી રહી, એ તો એક મોટો ઓનલાઈન તમાશો બની ગઈ છે. અને લો, રેસનો દિવસ પણ આવી ગયો. બસ અહીંથી જ ચીકુની સ્પીડ અને ધીરજની શાંતિ વચ્ચેનો ફરક સાવ સ્પષ્ટ દેખાવા લાગે છે. અને રેસ શરૂ. જેવું આપણે વિચાર્યું હતું બિલકુલ એવું જ. ચીકુ તો વીજળીની જેમ આગળ નીકળી જાય છે, ધીરજને તો ક્યાંય પાછળ છોડી દે છે. આટલી મોટી લીડ જોઈને એનો કોન્ફિડન્સ તો 7મા આસમાને પહોંચી જાય છે. અને અહીંયા જ આવે છે વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. જીત તો જાણે પાકી જ છે એમ માનીને ચીકુ એક એવી ભૂલ કરી બેસે છે જે એને બહુ જ ભારે પડવાની હતી. એ પોતાના અસલી ગોલને ભૂલીને ફોનની દુનિયામાં ખોવાઈ જવાનો નિર્ણય કરે છે. બસ અહીંથી એ ડિજિટલ માયાજાળ શરૂ થાય છે. એક રીલ જોઈ અને એ તરત જ બીજી રીલ તરફ લઈ ગઈ. અને પછી તો નોટિફિકેશન્સનો વરસાદ. દરેક બીપ, દરેક વાઇબ્રેશન એને વધુને વધુ ઊંડું ખેંચતું જાય છે. એનું બધું ફોકસ તોડી નાખે છે. દરેક લાઇક એટલે જાણે ખુશીનો એક નાનો ડોઝ, જે એને એની અસલી રેસથી દૂર અને આ વર્ચ્યુઅલ દુનિયાની નજીક લઈ જઈ રહ્યો છે. અને જોતજોતામાં તો રીલ્સ અને લાઇક્સમાંથી એ ક્યારે ગેમિંગમાં પહોંચી ગયો એની એને પોતાને પણ ખબર ના પડી. સમય બસ હાથમાંથી રેતીની જેમ સરકી રહ્યો હતો. હવે બીજી બાજુ ધીરજ શું કરતો હતો? એની સ્ટ્રેટેજી સાવ અલગ હતી. ચીકુની જેમ ટેકનોલોજીનો ગુલામ બનવાને બદલે ધીરજે એને પોતાનું હથિયાર બનાવ્યું. એણે જીપીએસનો ઉપયોગ કર્યો સાચો રસ્તો શોધવા, સમયસર રહેવા માટે રિમાઇન્ડર્સ સેટ કર્યા, અને સૌથી અગત્યનું, ફાલતુ નોટિફિકેશન્સ બંધ રાખીને પોતાનું ધ્યાન એકદમ ફોકસ રાખ્યું. અને પછી એક ક્ષણ આવે છે જે બધું જ બદલી નાખે છે. જ્યારે ચીકુનું ધ્યાન તૂટે છે ને, ત્યારે એને ખ્યાલ આવે છે કે બહુ જ મોડું થઈ ગયું છે. ફોનની બેટરી ડાઉન, ફોન સ્વિચ ઓફ, એ રસ્તો પણ ભૂલી ગયો છે અને આસપાસ મદદ કરવાવાળું પણ કોઈ નથી.
ચીકુ ગભરાઈને ફિનિશિંગ લાઇન તરફ ભાગે છે, પણ ત્યાં જે જુએ છે એનાથી એના પગ નીચેથી જમીન સરકી જાય છે. ધીરજ પોતાની ધીમી પણ એકદમ સ્થિર ગતિથી રેસ જીતીને વિનર્સ પોડિયમ પર ઊભો હતો. તો વાર્તા તો અહીં પૂરી થઈ, પણ આનો અસલી બોધ શું છે? આપણા આજના જીવન માટે આમાંથી શું શીખવા જેવું છે? આ વાર્તાનો સૌથી મોટો મેસેજ બસ આ એક જ લાઇનમાં છે. ટેકનોલોજી આપણું સાધન છે, આપણો માલિક નહીં. ધીરજની જેમ સાચી સફળતા ટેકનોલોજીને સ્માર્ટલી વાપરવામાં છે, નહીં કે ચીકુની જેમ એના ગુલામ બનીને ડિસ્ટ્રેક્શનમાં ખોવાઈ જવામાં. તો ચાલો આખી વાતને 3 મુદ્દામાં સમજી લઈએ. પહેલું, સ્પીડ કરતાં પેશન્સ એટલે કે ધીરજ વધુ જરૂરી છે. બીજું, લાઇક્સ કરતાં આપણું લક્ષ્ય વધુ મહત્વનું છે. અને ત્રીજું, સ્માર્ટફોન હોવો જરૂરી નથી, પણ સ્માર્ટ વિચારસરણી હોવી ખૂબ જરૂરી છે. અને છેલ્લે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. આ સ્માર્ટફોન જે આપણા હાથમાં છે એ આપણું સાધન છે કે પછી આપણો માલિક બની ગયો છે?